વિપુલભાઈ ભીમજીભાઈ ડોબરિયા. પહેલાં તો આ ખરીદીમાં હે ને ડિજિટલ કર્યું. પહેલાં તો ખેડૂતને ડિજિટલ તો ફાવતું તો હોય નહીં. તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂતને ફાવે. પહેલાં તો સરકારને એટલી ન ખબર પડે. અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ. એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે. અને આ ખેડૂતને છે ને ઠકવવાની વાત હાલે છે. ખેડૂતોની શું વ્યથા હોય? ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે. તો સરકારને એને વ્યવસ્થા સરકારને કરવી જોઈએ. ખાસ તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે. કાંઈક સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય. આમ કરીને ખેડૂતને ઠકવા જ માગે. ખેડૂતોને હેરાનગતિ શું આમાં અમને શું ખબર પડે? હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું. આ દેખાય છે તમારી નજર હમું તો આમાં મેસેજ આવ્યો. ખેડૂતને હરેશભાઈ પરસોત્તમભાઈ પીપળિયા. અત્યારે અમારા ગામમાં 17-18 જણાને રિજેક્ટ થયા છે. મગફળી ઓલરેડી ઊભી છે પણ છતાં એવા મેસેજ આવેલા છે કે તમારા પાક મગફળી નથી વાવેલી એવું. બરોબર, સરકારને આવું ખેડૂતને હેરાન જ કરવાના. સરકારને કામ કરવું કે કાગળિયા લાઈનમાં જ ઊભું રહેવું, ધક્કા જ ખવડાવવા કસેરીએ. બરોબર, અત્યારે માણાની કટોકટી ફૂલ છે. એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા. બરોબર, એટલે ખેડૂતને હાલાકી બહુ થઈ રહી છે. કેવી વ્યવસ્થા હોવી જોઈએ? વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂતો હેરાન ઓછા થાય એમ. કેવી તકલીફ પડતી હોય છે ખેડૂતોને? બહુ તકલીફ પડતી હોય છે. એક તો ખેડૂત તો પૂરતા ભણેલા હોય નહીં, કચેરીએ વાંથી ધક્કા ખાવાના. બરોબર, એક બાજુ વાડીના કામ હોય, જવાબ હરખા મળે નહીં. ઓલો કાગળિયો ઘટે, ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળિયા દાખલો લઈ આવો, ઓલો લઈ આવો. એ બધું ખેડૂતને પરેશાની જ હોય.